રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય તથા જૂનાગઢ જિલ્લા શાખાના સંયુક્ત ઉપક્રમે રેડક્રોસ આપના દ્વારે કાર્યક્રમ યોજાયો। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જૂનાગઢ જિલ્લા શાખા દ્વારા ટૂંક સમયમાં જિલ્લામાં બ્લડ બેંક કાર્યરત થશે। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જૂનાગઢના પ્રમુખશ્રી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો। આંતરરાષ્ટ્રીય કથાકાર શાસ્ત્રી ડો. મહાદેવ પ્રસાદ મહેતા, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જૂનાગઢના પ્રમુખશ્રી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર તરફથી જૂનાગઢ રેડક્રોસ સોસાયટીને આધુનિક સેન્ટર બનાવવા માટે બનતી તમામ મદદ કરવા ખાતરી આપી હતી। સાથે જ તેમણે જણાવ્યું હતું કે કોવિડ મહામારીમાં રેડ ક્રોસ સંસ્થાએ લોકોને ખૂબ જ મદદ કરી છે। આ પ્રસંગે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢ મહાનગરપાલિકા મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા, શ્રી ચેતનભાઈ ફળદુ, જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ, જૂનાગઢ મહાનગર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જૂનાગઢ જિલ્લા શાખાના ઉપપ્રમુખ ડોક્ટર જે. પી. દવે, સ્ટેટ મેનેજિંગ કમિટી મેમ્બર શ્રી મનીષ આચાર્ય સહિતના ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જૂનાગઢથી ધીરુભાઈ ટાંક। માનનીય ડેપ્યુટી મેયર શ્રી ભાઈ આકાશ કટારાજી, સ્ટેન્ડિંગ કમિટી ડોલી અત્યાર સુધી એવું હતું કે રેડ ક્રોસ એ એક ગુજરાતમાં જિલ્લા આયોજિત આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રીમાન અનિલભાઈ तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे। હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં બધાને નમસ્તે। ચાલો મિત્રો ફરી મળીશું।